શહેરી વિસ્તારમાં નગર હોય કે મહાનગર અનેક ઠેકાણે દબાણો થાય છે. ક્યાંક સરકારી જમીન ઉપર દબાણ થાય છે તો ક્યાંક તમામ નિયમોને નેવે મૂકીને આખીને આખી ઇમારતો ચણી દેવામાં આવે છે, પણ કોઈ બોલતું નથી. ક્યાંક તોડ કરવા માટે નોટિસ આપી દેવામાં આવે છે તો ક્યાંક નોટિસ આપી એમ કરીને વાર્તા કરી દેવામાં આવે છે. અને એ જ કારણ છે શહેરોમાં દુર્ઘટનાઓ થાય છે, એ જ કારણ છે શહેરોમાં ટ્રાફિક થાય છે. હવે સવાલ એ છે કે આ દબાણ કોના ઇશારે થાય છે, દબાણ કરવા કોણ દે છે? તો હકીકત એ છે કે આ દબાણ નેતાઓ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ કરે છે. હકીકત એ છે કે આ દબાણ ક્યાંક મળતિયાઓને કરવા દેવા માટે અધિકારીઓને નેતાઓ મજબૂર કરે છે. હકીકત એ પણ છે ક્યાંક અધિકારીઓ રોકડી કરીને દબાણ કરે છે, કરવા દે છે. હકીકત એ પણ છે મોટું નામ હોય, વજન તમે રૂપિયાનું વધુ મૂકો ગાંધી છાપ નોટનું, તો તમે મન મરજી પરમિશન લીધી હોય કે ના લીધી હોય દબાણ કરી શકો. આપ તમામ લોકો જાણો છો રાજકોટનો અગ્નિકાંડ કોઈ પણ પ્રકારનું પરમિશન લીધા વગર નિર્માણ થયેલું, આપ તમામને ખબર છે. કોઈ પરમિશન નહીં, કોઈ પરમિશન નહીં, અને આખો તાબૂત તોડી બાંધેલો, અને કેટલા લોકો આપણા ગયેલા, અને એમાં પણ કોઈ મગરમચ્છ પકડાયો નથી, કારણ કે આ દબાણથી જ દબાણ થયેલું અને આ દબાણથી જ તપાસ થયેલી છે. ખેર, આવા અનેક દબાણો છે અને અનેક પરમિશન વગરના જે રાજકોટની અંદર તેમ પરમિશન વગર નિર્માણો થયેલા છે. એક પછી એક એનો પર્દાફાશ કરીશું. શરૂઆત મોરબીથી કરું, અને કેમ હું રાજકીય પક્ષોની વાત કરું છું. મોરબીનું જ ઉદાહરણ. મોરબીના ભારતીય જનતા પક્ષના સ્થાનિક આગેવાન સાહેબનું નામ છે અરવિંદભાઈ બારૈયા. એમને સરકારી જમીન પર પાર્ટી પ્લોટ બનાવ્યો હતો. એક પાર્ટી પ્લોટ હતો, પોતાનો જ કદાચ હતો, અને બાજુમાં સરકારી જમીન જે હતી કોર્ડન કરેલી. પ્લોટનું 24 કલાકનું 4,50,000 લગભગ ભાડું વસૂલતા હતા. દબાણ કરાયું હતું, અત્યાર સુધી ચાલતું હતું, પણ 4 કોરથી મીડિયાનું દબાણ થયું એટલે નોટિસ મોકલવામાં આવી, અને નોટિસ મોકલી એટલે સાહેબ દોડતા થયા. અને આ સાહેબની મોરબીના લીલાપર રોડ પર સરકારી જમીન પર 10 વર્ષથી આ પાર્ટી પ્લોટ ચાલતો હતો. કેટલા? 10 વર્ષથી. વચ્ચે DLR મારફતે માપણી કરાઈ તો દબાણ હોવાનું પુરવાર થયું. જોકે દબાણ હવે એમને જ હટાવવું પડ્યું, પણ આ જ સાહેબ, આ જ ભારતીય જનતા પક્ષના સ્થાનિક નેતા શ્રીમાન અરવિંદ બારૈયાજી કેવી ડંફાસ મારતા હતા કે મેં કોઈ દબાણ નથી કર્યું ને, એ પહેલાં સંભળાવી દઉં. લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ એ મારી માલિકીની જગ્યામાં છે, ને એની બાજુમાં આવેલ જે જગ્યા છે એ પણ મેં અત્યારે સરકારમાં માંગણી કરી છે, એની અરજી પણ કરી છે. ને જે કાંઈ પણ તંત્ર કે મામલતદારશ્રીનો કે કલેક્ટર સાહેબનો જે કાંઈ પણ નિર્ણય આવશે એની હું સાથે છું, ને એની જે કાંઈ પણ જંત્રી આવે એ મુજબ હું ભરવા રેડી છું. એટલે કોઈ મેં અત્યારે આ પાર્ટી પ્લોટમાં દબાણ નથી કર્યું. એ જે જગ્યા છે એ મારી બાજુમાં આવેલ છે, તો કાંઈ પણ જે છે એ હું સરકારની સાથે છું ને તંત્રની સાથે છું. બારૈયા સાહેબ, તમારે કોઈ તંત્રની સાથે રહેવાનું નથી. તમે રહેશો તમારી સરકાર ચાલશે એમ કહો છો ગુજરાતમાં? તો જ સરકાર ચાલશે ને ગુજરાત ચાલશે. તમે સાચા હતા તો પછી કેમ તોડવું પડ્યું? જો દબાણ નહોતું કર્યું તો કેમ તોડવું પડ્યું? જો તમે સાચા જ છો ને તમે કહેતા હતા કે સરકારની સાથે રહીશ ને સરકારના આમ કરીશ ને બહુ બધું, તોડવું કેમ પડ્યું? તમે પહેલાં પણ ખોટા હતા. 10 વર્ષથી કોઈએ ત્યાં આગળ હથોડો પણ નહીં ચલાવેલો. કેમ ભાઈ? સરકારના વેવાઈ થતા હતા, જમાઈ થતા હતા એટલે નહોતા તોડતા. ભલું થજો, એ નગરપાલિકાના અધિકારીઓનું જે પણ સ્થિતિ બની, દબાણ વધ્યું, નોટિસ આપી તો આ તોડીઓના જગ્યા ખાલી થઈ. આવી અનેક ઠેકાણે થાય છે. આવું તમને રાજકોટનું બતાવી દઉં. રાજકોટમાં કમલેશભાઈ મીરાણી સાહેબ, આ ભારતીય જનતા પક્ષના એક સમયના અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ શહેરના, એમને જોકે જાતે જ પોતાની ઓફિસનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર એમની ઓફિસ આવેલી. હું પણ એકવાર જઈ આવ્યો છું ત્યાં આગળ. આ જ ઓફિસમાં વિવાદમાં ચાલતી હતી, અને મહાનગરપાલિકાની જગ્યામાં 34 ફૂટ વધુ બાંધકામ કર્યું હતું. હવે મારા જેવો અભણ માણસ હોય તો બરાબર, મીરાણી સાહેબના ત્યાં તો કેટલી ફાઇલો આવતી છે સંગઠનમાં હતા એટલે, કે આ દબાણ કરાય કે ના કરાય. જોકે સારી વાત એ થઈ, છેલ્લે જ્ઞાન થયું અને એમને આ તોડ્યું છે. હવે આ જ પ્રકારે આપણે વડોદરાની વાત કરીએ.
વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે કેવા કેવા દબાણો થયા હતા, કરોજીને અમે થાકી ગયા, સરકાર કોર્પોરેશન કોઈ કાર્યવાહી ના કરે અને એક મોલવાળાએ દુનિયાભરનું કન્સ્ટ્રક્શન કરેલું અને આ જ પ્રકારના દબાણોના કારણે મારું વડોદરા ડૂબ્યું અને પછી લાગ્યું કે હવે દબાણ વધી રહ્યું છે, એટલે કે નાગરિકોનું દબાણ, મીડિયાનું દબાણ, એટલે આ થોડો ચાલ્યો. મારો સવાલ મહાનગરપાલિકાના વડોદરાના જે તે સમયના સત્તાધીશો અધિકારીઓને છે, કોના હાગા થતા હતા ભાઈ? શેના માટે આ બધું કરવા દીધું હતું? જ્યારે બનતું હતું ને ત્યારે પણ વિરોધ થયેલો. જો સાચા હતા તો અત્યારે આ ભાઈ મોલવાળાએ શું કરવા તોડવું પડ્યું? આ જ પ્રકારના અનેક દબાણો સરકારી જમીન ઉપર થયા છે. હવે વાત પેલી જે અગ્નિકાંડ થયેલો ને, એ જગ્યા તો જે તે વ્યક્તિની હતી, ભાડેથી લીધેલી, પણ કોઈ પણ પ્રકારની પરમિશન લીધા વગર નિર્માણ થયેલું. અને ત્યારે બહુ મોટી વાતો થયેલી કે કંઈ પણ ગેરકાયદેસર નિર્માણ હશે તો તોડી કાઢીશું, આ કરીશું, તે કરીશું. 4 દિવસ ચાલ્યું, પછી પાછું બંધ. એ જ સમયગાળામાં એ પહેલેથી રાજકોટની અંદર એક શાળા કે જે કોઈ પણ પ્રકારનું એનું, આ શાળા જુઓ છો ને તમે, મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટીની શેરી શબ્દ વાપરું છું એટલે આપ સમજી શકો છો, નાની એમથી આ ગલી છે. ત્યાં આગળ કોઈ પરમિશન લીધા વગર જય કિશન નામની શાળા શરૂ થઈ ગઈ. 3 માળનું કન્સ્ટ્રક્શન થયું, 3 માળનું. કોઈએ કશું ધ્યાન નહીં આપ્યું, કોઈ ફાયરની એનઓસી નહીં, કન્સ્ટ્રક્શન માટેની કોઈ અનુમતિ નહીં, અને પાછા ઉપર તો શેડ બાંધવાના જતા જોઈ શકો છો. પેલા સુરતમાં અગ્નિકાંડ આવી રીતે થયેલો, છતાં પણ આ 3 માળનું આ બિલ્ડિંગ બની ગયું, આપ જોઈ શકો છો. કોઈએ કોઈ નક્કર કાર્યવાહી ના કરી. હા, બીયુ પરમિશન નહોતું, એનઓસી નહોતું, છતાં અહીંયા શિક્ષણ વિભાગના નાક નીચે આ શાળા ચાલતી હતી. શિક્ષણ વિભાગને મારો સવાલ એ છે કે તમે જ્યારે પરમિશન આપતા હશો તો એ શાળાનું નિર્માણ કાયદેસર છે, ગેરકાયદેસર છે, ફાયરની પરમિશન છે, બિલ્ડિંગ યુઝ પરમિશન છે, આ બધું પૂછતા હશો ને? હવે નહીં પૂછાતું હોય એ કેમ નહીં પૂછાતું આપણે સમજી શકીએ છીએ. અને પાછા આ ભાઈ જે ખરા ને ભારતીય જનતા પક્ષના સ્થાનિક કાર્યકર્તા છે. હવે નેતા છે કે કાર્યકર્તા હું નથી જાણતો, પણ પક્ષમાંથી અમારા રિપોર્ટર પરાક્રમસિંહે પૂછેલું એટલે કહેલું કે નાના કાર્યકર્તા છે. જો કે નાના કાર્યક્રમનું પરાક્રમ બહુ મોટું છે, બહુ મોટી પહોંચવાળા લાગતા હશે. કોઈ પરમિશન વગર આ શાળા બની પણ ગઈ, ચાલતી પણ હતી. જો કે મનસુખ સાગઠિયા, આપ જાણો છો ને આરોપી, એમને જ્યારે ટીપીઓ હતા ભાઈ મનસુખ સાગઠિયા, શાળાને નોટિસ પાઠવી હતી. 3 વર્ષ થઈ ગયા છે લગભગ. ત્યારબાદ કોઈ કાર્યવાહી નથી. જો કે આ ભાંડો ફૂટ્યો એટલે હવે પ્રશાસન દોડતું થયું, પેલા શિક્ષણાધિકારી સાહેબ દોડતા થયા, 3 અધિકારીઓ તપાસ માટે ગયા, સ્કૂલ સંચાલકોની પાસે ડંફાસ જોજો. રાજકીય પક્ષની ટોપી પહેરતા હોય, રાજકીય પક્ષનો ખેસ પહેરતા હોય એટલે એમની દાદાગીરી જોજો. પત્રકારો ગયા ને એટલે કે ચલો બહાર નીકળો, મારી પ્રોપર્ટી છે ભાઈ, જગ્યા તારી, પણ કોઈ પરમિશન લીધા વગર કામ ધંધો કરે ને આવો જ પત્રકાર. આવો સાંભળી લે આ ભાઈની ડંફાસ. મિલનભાઈ વેકરિયા છે અને અમને કોઈ શોખ નહોતો મિલનભાઈને મળવાનો. માત્ર અમારી ફરજ છે ભાઈને પૂછવાની કે હકીકત છે શું, એટલે જ પરાક્રમસિંહ સહિત પત્રકારો ગયા હતા. આવો સાંભળી લઈએ આ ભાઈએ શું કહ્યું. મવડી પ્લોટ આખા સૂચિતમાં છે અને એની અંદર ઘણી બધી વાત કરવાની રીત હોય. સાહેબને આવીને પ્લીઝ જ કીધું. પરમિશન વગર નિર્માણ થાય, મહાનગરપાલિકા તમાશો જોવે, શિક્ષણ વિભાગ એમને શાળા ચાલુ કરવા દે, આ બધા ચમત્કારો ગુજરાતમાં જ થાય. એટલે તમારે ખેસ પહેરી લેવાનો કોઈ પણ રાજકીય પક્ષનો. એટલે પેલો પાર્ટી પ્લોટ મોરબીવાળાએ બનાવ્યો તો એમ પણ બનાવાય, પેલા મોલવાળાને પરમિશન પણ અપાય નદી કિનારે, અને આવું પણ થાય. એટલે લાગ્યું કે ચર્ચા જરૂરી છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા, સીકે નંદાણી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે રાજકોટના, અને રાજુભાઈ ધ્રુવ. મેં નંદાણીજી સાથે પહેલાં વાત કરી છે, એ સાંભળી લઈએ. નંદાણીજી, આ શાળા જે છે રાજકોટની, એનું ગેરકાયદેસર નિર્માણ થયું કેવી રીતે અને કયા પ્રકારની મંજૂરી નથી લીધી, કયા પ્રકારની ગેરરીતિ છે? એટલે જે મિલકત છે એ ગેરકાયદેસર છે.
અગાઉ 260 ની નોટિસ આપેલી છે અને જે અગાઉ 260 ની નોટિસ આપેલી હોય અને કોઈ કાર્યવાહી ન થયેલ હોય તે પૈકી અમે કાર્યવાહી શરૂ કરી છે. એ પૈકી એક આ મુલાકાત હતી. નંદાણીજી, એકદમ સરળ ભાષામાં મારે સમજવું છે, આ શાળાનું આટલું મોટું નિર્માણ થયું છે ને, એ કેવી રીતે ગેરકાયદેસર નિર્માણ થઈ ગયું, કયા પ્રકારની ગેરરીતિ છે, સરળ ભાષામાં સમજવું છે. સાથે મારે એ પણ સમજવું છે, માત્ર નોટિસ કેમ ન થઈ નક્કર કાર્યવાહી, કેમ ત્યાં બુલડોઝર ન ફર્યું? એટલે સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામ છે, મંજૂરી નથી બાંધકામને. આ સીધો જવાબ છે. સંપૂર્ણ રીતે આટલી મોટી ઇમારત બની ગઈ તો અત્યાર સુધી મહાનગરપાલિકાના આ વિભાગે કેમ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરી, માત્ર નોટિસ અને પેપર વર્ક જ કર્યું? હું એ જ કહી રહ્યો છું કે અગાઉ જે 262 ની નોટિસ આપેલી છે અને કાર્યવાહી થયેલ નથી, એ જ અમે લોકો એની કાર્યવાહી કરી રહ્યા છીએ. અત્યારે અમારી જે વેસ્ટ ઝોન છે એમાં આશરે લગભગ 45-50 ટાઈપની મિલકત છે, એની કાર્યવાહી કરી રહ્યા છીએ. અને એ કાર્યવાહી પૈકીની જે એક મુલાકાત હતી કે સમજવા માટે કે જે વાયોલેશન છે એ કયા પ્રકારનું વાયોલેશન છે, એ પ્રકારની જ આ મુલાકાત હતી. આ નિર્માણ ગેરકાયદેસર હતું એનો મતલબ નિર્માણ કરવાની પ્રક્રિયા ગેરકાયદેસર છે, સરકારી જગ્યાએ નિર્માણ થયું છે કે જે નિયમો હોય તેને નેવે મૂકીને નિર્માણ થયું છે? કયા પ્રકારની ગેરરીતિ છે એ જ જાણવું છે મારે. બાંધકામ છે તે મંજૂરી વગરનું છે. હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? હાલ અમે આખરી નોટિસ આપી રહ્યા છીએ આજે, અને પછી એનું જે નળ જોડાણ છે, ડ્રેનેજ જોડાણ છે અને વીજ જોડાણ છે તે કટ કરવામાં આવશે. રાજુભાઈ મારી સાથે જોડાયા. રાજુભાઈ, મને એવું લાગે છે કે કોઈ પણ રાજકીય પક્ષનો પહેરી લઈએ આપણે, એટલે જંગલમાં ઈચ્છીએ તો બિલ્ડિંગ જગ્યા રાખી શકીએ, બિલ્ડિંગ બનાવી દેવા, આટલું જ બાકી રહ્યું. આ જ ધંધા રાજકોટમાં આગ લાગી, ચમરબંધી કોઈ ચમરબંધી પકડાયો નહીં, બરાબર, અને એ પણ જગ્યા જ હતી, કોઈ પરમિશન વગર કન્સ્ટ્રક્શન થયેલું, અને વજુભાઈ કહેતા હતા ને કોઈએ સાંભળ્યું નહીં. આ બુલડોઝર આપણે દરિયા કિનારે ફેરવીએ તો રાજકોટમાં ના ફેરવી શકીએ? રોનકભાઈ, આપ જે વાત કરો છો, સરકાર કાર્યવાહી કરે છે. રાજકોટમાં પણ આપે હમણાં જ ડેપ્યુટી કમિશનર નંદાણી એની સાથે વાત કરી, અમને સંભળાવી. હવે એક આપને કહું રોનકભાઈ, રાજ્ય સરકાર કોઈ વસ્તુ ચલાવી લેવા માગતી નથી, અને એનો પ્રત્યેક ઉદાહરણ હમણાં જ આપે જ વાત કરી કે આજે મોરબીમાં જે ભાઈ વાત કરતા હતા કે મારી જગ્યા છે, એ ભાઈએ સ્પેસિફિક રીતે બધાય દબાણો દૂર કરી દીધા, એટલા માટે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કડકાઈ સાથે કામ લેવા માગે છે. કોઈને છોડવાની વાત નથી. જો 5 આઈએસ અધિકારીઓને પણ છોડવામાં ન આવતા હોય, 11 ક્લાસ 1 અધિકારીઓને, તો અમે બહુ સ્પષ્ટ છીએ કે ભાજપનો કાર્યકર્તા જો પ્રત્યક્ષ રૂપે ક્યાંય તકથીરવાન થશે, એની જવાબદારી બનશે, તો પાર્ટી એની સામે કડક પગલાં લેશે. આ વસ્તુ આપને એટલા માટે હું કહું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, ગૃહપ્રધાન અમિતભાઈ શાહ હોય, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, કે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હોય, કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, અમે ક્લિયર છે ને એ રીતે પગલાઓ પણ લેવાઈ રહ્યા છે. આપ જુઓ રોનકભાઈ કે ઘણી બધી વસ્તુ સામે કડકાઈ સાથે પગલાં લેવામાં આવ્યા છે. આ અમે કોર્ટના નિયમોને આધીન કામગીરી કરીએ છીએ. આજે જે રીતે સુપ્રીમ કોર્ટના નિર્દેશો આવે છે, હાઈકોર્ટના નિર્દેશો આવે છે, એને પણ અનુસરીએ છીએ. ક્યાંય નિયમોનો ભંગ ન થાય એને નોટિસ પણ આપવામાં આવે છે. હમણાં જે આપે વાત કરી નંદાણીએ વાત કરી કે ભાઈ એમને નોટિસ આપવામાં આવી છે, એની મુલાકાત લેવામાં આવી, અને હવે પછીના કડકાઈ સાથેના પગલાં પણ લેવામાં આવશે. રોનકભાઈ, રાજુભાઈ, નોટિસ બોટિસ ત્યારે આવે કે નિર્માણ રોક્યું ના હોત, અંધારામાં તો નિર્માણ કર્યું નહીં, અને આપ કહો છો ભૂપેન્દ્રભાઈ મક્કમ છે, તો એનો મતલબ વિજયભાઈની સરકારમાં બધું ચાલતું હતું એવું છે, એવું કહેવા માંગો છો? એ વખત બધું ચાલતું હતું ને જૂનું છે એટલે તકલીફ જેવું કહેવા માંગો? પગલાં લીધા છે વિજય, જો તો જ અમારી સરકાર, વિજયભાઈની સરકારે કામગીરી કરી છે. અને અત્યારે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ, અત્યારે આપણે અરવિંદભાઈ અત્યારે વાત કરી, અરવિંદભાઈ બારૈયાની વાત કરી, રાજકોટની વાત કરી, તો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તો અત્યારે આપણે જયારે પ્રવર્તમાન સરકારની વાત કરીએ છીએ કે અમારી સરકાર જરીએ ઢીલા રાખવા માંગતી નથી. સરકારે જે રીતે મજબૂતાઈ સાથે પગલાં લીધા છે, એટલે મોરબીની અગ્નિકાંડમાં કોને પકડ્યો મને કહો? જગ્યા ખાલી શું કામ થઈ રાજુભાઈ, એટલા માટે આજે એ જ વસ્તુ સોમનાથમાં જો મોટાભાઈ મુખ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લીધા. કોને સસ્પેન્ડ, કયા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી આપણે? કયા નેતા વિરુદ્ધ કાર્યવાહી કરી મને કહો? પેલા કોર્પોરેટરે ભલામણ કરી હતી સાહેબ, કેમેરા ઉપર બોલ્યો કે અગ્નિકાંડ પરમિશન આપવા, મેં ભલામણ કરેલી.
કરેલી અને કશું કાર્યવાહી નહીં. અને મારો તો આક્રોશ હજુ પણ છે, તમને એ કહું છું. મેં જનતાને ગેરંટી આપેલી. સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોને સસ્પેન્ડ કર્યા? 2-4 જણા સસ્પેન્ડ કરીને વાર્તા પૂરી. તાકાત હતી કોઈ આઈએએસ કે આઈપીએસ જ્યારે પોલીસે પરમિશન આપી હતી? રોનકભાઈ, આપની વાત સાચી. અગ્નિકાંડ વિશે આજે જે રીતે રાજ્ય સરકાર ગંભીરતા સાથે ગઈ, જે રીતે સીટની નિમણૂક કરવામાં આવી અને છેલ્લે આપણે કાયદાને આધીન પગલાઓ લેવાના થાય છે. આજે 12 અધિકારીઓ સસ્પેન્ડ થયા, ઘણા જેલમાં પણ છે. રોનકભાઈ, ઘણાની બદલી કરવામાં આવી અને જે જવાબદાર છે એને સરકાર નહીં છોડે એ હું આપના માધ્યમથી કહું એટલા માટે કે અમે એ બાબતમાં ક્લિયર છે કે ભારતીય જનતા પક્ષને કોઈ ગુનાહિત માનસિકતા ધરાવતા કાર્યકર્તા કે નેતાની જરૂર નથી. રાજુભાઈ, તો સાંભળો ને, એક આપને કહું રોનકભાઈ, જે રીતે પગલા લે છે એ પછી આપણે વજુભાઈ ગીર સોમનાથ હોય, વડોદરા હોય, દેવભૂમિ દ્વારકા હોય કે રાજકોટ હોય, આપણે વજુભાઈ તો જાણીએ કે નહીં. વજુભાઈ વાળા સાહેબ સિનિયર મોસ્ટ. હું રાજકોટ આવેલો એટલે એમને કહેલું મોટા ભાગનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે. હું તો ત્યારથી શોધું બુલડોઝર ક્યારે દેખાડશે. હવે વજુભાઈએ ખોટું કીધું, મને મિસગાઈડ કર્યો કે ફાઇલો જ ખોવાઈ ગઈ છે એટલે ખબર નહીં પડતી કોર્પોરેશનને. વજુભાઈ કહેતા હતા. વજુભાઈ તો વરિષ્ઠ નેતા ને, આપણા ગુજરાતના નેતા, તમારા પક્ષના વરિષ્ઠ નેતા. જી 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 વજુભાઈ, જે કાંઈ વાત કરી સમજી વિચારીને કરી હોય અને રાજ્ય સરકાર જે રીતે પગલાં લે છે, નિયમોને આધીન પગલાં લેવાના છે. આ સરકાર આજે વ્યક્તિગત કોઈ વાત કરે, રાજુભાઈ ધ્રુવ વાત કરે, પણ સરકાર જ્યારે પગલાં લે ત્યારે એને નિયમોને અનુસરવાનું હોય છે, કાયદાને અનુસરવાનું છે. એક બાજુ સુપ્રીમ કોર્ટ કડકાઈ સાથે નિર્દેશો આપતી હોય છે, હાઈકોર્ટો ધ્યાન રાખતી નિર્માણ થતું હતું, જિલ્લા કોર્ટો ધ્યાન રાખતી હોય છે, આને પણ જોવાની હોય છે. અદાલત તો પછી આવે રાજુભાઈ. એને પણ ફોલો કરવા. રાજુભાઈ, આ શાળાનું નિર્માણ થતું હતું એ વખત તો અદાલત આવતી નથી વગર પરમિશને. તો એ કોર્પોરેટરને દેખાતું છે કે નહીં દેખાતું હોય, એ વોર્ડના ઓફિસરને દેખાતું હોય કે ના દેખાતું હોય, એ તો દેખાતું હતું ને. પછી બધી વાત નોટિસ નીતિ આવી 3 વર્ષ 4 વર્ષથી તો સ્કૂલ ચાલે છે. અત્યારે એની રોનકભાઈ, આપની વાત સાચી છે. એની સામે અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે અને જો એ ગેરકાયદેસર ઠરશે તો એની સામે કડકમાં કડક પગલાં લઈ અને ભવિષ્યમાં નવા કોઈ લોકો આ પ્રકારનું સાહસ ન કરે એ પ્રકારના પગલાં લેવાશે 100%. એટલા માટે કે રાજ્ય સરકાર એ બાબતમાં બહુ ગંભીરતા સાથે આગળ વધી રહી છે કે નિયમો સાથે કોઈ છૂટછાટ નહીં. શહેરી વિકાસને આજે જે રીતે હાઉસિંગ બોર્ડ હોય કે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, શહેરી વિકાસ, ગ્રામ્ય વિકાસને અડચણો કરતા કોઈ પણ દબાણો હોય એ સરકારી જમીનમાં હોય અને પોતાની જમીનમાં પણ નિયમોનો ભંગ કરીને કોઈએ કાંઈ કર્યું હોય તો એની સામે પણ પગલાં સરકાર લઈ રહી છે. અને આજે આપે પણ ઘણીવાર દેખાડ્યું છે કે કચ્છ હોય, વડોદરા હોય કે આજે વડોદરામાં આપે જ હમણાં વાત કરી મોલને તોડી પાડવામાં આવ્યો. સાંભળો, એમાં કોઈ તીર નહીં માર્યું. નહીં, કોઈ ઈચ્છા શક્તિ નહીં ભાઈ. રાજુભાઈ, ઓ રાજુભાઈ, રોકાઈ જાઓ. કોઈ ઈચ્છા શક્તિ નહીં. એ વખતે લોકો અવાજ કરતા હતા, લોકોએ અવાજ ઉઠાવેલો. સર, તમારા જ પક્ષની સરકાર હતી, કોર્પોરેશન હતી, બરાબર. પેલો તળાવમાં તમારા પક્ષની જ કોર્પોરેશન હતી. હવે ના બોલીએ ને એટલું સારું, બરાબર. એ થોડો ફેવરો કે દાન નહીં કર્યું, ત્યાં આગળ બુલડોઝર ફર્યું, દાન નહીં કર્યું, એ બનાવવા દીધું એટલે આજે કરવું પડ્યું ને. મારું આખું વડોદરા ડૂબીને પછી કર્યું. ખેર, મનહરભાઈ મારી સાથે જોડાયા. મનહરભાઈ, આ કોની સરકારમાં વધુ નિર્માણ થયા? તમારી સરકારે ગેરકાયદેસર નિર્માણનો વિકાસ કર્યો કે રાજુભાઈના પક્ષની સરકારે? રોનકભાઈ, અભિનંદન. પહેલી વસ્તુ તો એ 25 વર્ષ એટલે એક પેઢી જતી રહી અમારી સરકાર ગુજરાતમાં હતી ને વધુ સમય થયો. અને લોકસભાની ચૂંટણી વખતે આપણે અમદાવાદ અને પૂરા ગુજરાતની અંદર એક વિરાસત ઓર વિકાસ કી પટરી પર ચલ રહા હૈ ભારત, આવું એક બોર્ડ મારેલું હતું જ્યાં ત્યાં જગ્યાએ જોવા મળતું. કઈ વિરાસત અને કઈ આ વિકાસની ગાથા? તમારા એક સવાલનો જવાબ ગુજરાતની જનતાએ સાંભળ્યો, જવાબ પણ ગુજરાતની જનતાએ સાંભળ્યો. મને લાગે છે કે ગુજરાતની જનતા બાંધકામ અને ગેરકાયદેસર દબાણ ઉપર સ્વસ્થ બની ગઈ છે અને સ્પષ્ટ બની ગઈ છે. પ્રશ્ન અહીંયા એ છે રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીના કમળવાળા ખેસની વેલ્યુ કેટલી છે? એ લોકો કેટલો ઉપયોગ કરી લે છે કમળના ખેસનો ખ્યાલ છે? ગાડીની ડેસ્ક ઉપર રાખશે કમળનો ખેસને લટકાવી રાખશે કાચ પાસે. શું કામ? 500 રૂપિયા દંડ ન ભરવા પડે ને એમાં અહીંયા ધંધો કરી લીધો છે કમળના ખેસનો. તમે કલ્પના કરો, ડેસ્ક ઉપર 500 રૂપિયા, ધંધો એનો થાય છે. ત્યાંથી શરૂઆત થાય છે ભારતીય જનતા પાર્ટીના વાયરસવાળા કમળના કેસની. તમે તો બહુ મોટી વાત કરી દીધી, બહુ મોટી વાત કરી દીધી. ગામડે નહીં, તમે કોઈ પણ ખૂણો લ્યો, દબાણ ક્યાં? ફોરેસ્ટનું દબાણ, ગૌચરનું દબાણ, મકાનનું દબાણ, દરિયાકાંઠાનું દબાણ. કયા દબાણની વાત કરું હું તમને?
એક પણ ગુજરાતનો ખૂણો બાકી નથી. સરકારની જમીન જોઈ નથી. ભાજપનો કમળવાળો ખેસ, એનો ક્રમ પ્રમાણે એનો આગેવાન, એના ઉપર એની નજર રાખીને બેઠો હોય છે. અને બીજી વસ્તુ, તમે 10 વર્ષનો ઇતિહાસના પાના ઉપર, તમે બહુ સુપ્રસિદ્ધ ચેનલ છે, તમે લોકો અભ્યાસુ પત્રકારોને ફિલ્ડ ઉપર મોકલો છો. 10 વર્ષનો તમે તારણ કાઢીને મને હિસાબ આપો, તારીખ આપો તમે, કે ગુજરાતની અંદર 10 વર્ષમાં જે કયા ખેસવાળાએ, આ ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસના ખેસવાળાએ આ દબાણો કર્યા છે. અને જેને પણ દબાણ કર્યું, હું અહીંયા આગળ બે પક્ષોને એક તોલે તોલવા માંગુ છું. કોઈ પણ દબાણ કર્યું હોય એને તમે સાવરવાની વાત શું કામ કરો છો? એને તમે ઉપર તમે મલમપટ્ટી લગાવવાની વાત કરો, એને તમે હું કામ ઊંચા કરો છો? પ્રશ્ન એ છે, દબાણ કોઈ પણ પ્રકારના હોય, 15 વર્ષના દબાણની અંદર સાહેબ તમે ગુજરાતના કોઈ ખૂણાની, તમે ભાવનગરનો સાહેબ દરિયા કિનારો, 20,000 એકર દરિયા કિનારો મીઠાના અગર માટે, આજે 11 ગામડાની અંદર પાણી ફરી વળ્યા. આજની તારીખે કમરહામાં પાણી છે સાહેબ. કોના પાપે અને કોના પૂર્ણ પ્રતાપે? વાસ્તવિકતા એ છે સાહેબ, ભાવનગરની એક સુપ્રસિદ્ધ સ્કૂલ આજે યુનિવર્સિટીના રૂપમાં સ્વાંગમાં છે. બોટાદ ભાવનગરના બોરતળા વિસ્તારનું પાણી એને ટચ થાય છે, ગેરકાયદેસર કબજો કરીને બેઠા છે. અને હું તમને કહું, મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ સમયમાં સદરવ બાબતોએ લેખિતમાં નોટિસ આપી છે. ત્યારબાદ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ રાખેલ છે. ત્યારબાદ આ પ્લોટના બાંધકામ શરૂ કરતા આ અંગે DCR મુજબ જરૂરી કાર્યવાહી કરવા TDO વિભાગને જાણ કરવામાં આવેલ છે. આ હું સરકારી રેકર્ડ બોલું છું સાહેબ. સરકારી રેકર્ડમાં 2019ની અંદર નોટિસ આપી છે. આજની તારીખે તમે જે નોટિસની વાત કરે છે ને જે લોકો, આ નોટિસની અંદર સાહેબ એ મોટા ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા ભાવનગરના આગેવાનની અસીમ કૃપા નીચે આ સંસ્થાઓ ચાલી રહી છે. કોણ રોકે તમને? એટલે હું તમને કહું, કમળનો ખેસ સાહેબ એવું વાયરસ છે, ગુજરાતનો કોઈ પણ માણસ આડો ન આવે, એને રોકાણ દબાણ કરવાની બધી પરમિશન હોય સાહેબ. ગુજરાતની કમનસીબી સાહેબ, જો ગાય માટેની કેટલી વાતો કરતા હતા સાહેબ. ગાયનું આખા ગુજરાતમાં 43 લાખ હેક્ટર ગૌચર હતું ટોટલ. કોંગ્રેસની કૃપાથી ગણો કે પૂર્વ સરકારની કૃપાથી ગણો, પણ 43 લાખ હેક્ટર હતી. આજે સાહેબ રોનકભાઈ કરતા દુઃખ અને આંસુ નીકળી જાય એટલી વાત કરું તમને, 8.5 લાખ હેક્ટર માત્ર બચ્યું છે. 43 લાખ હેક્ટરમાંથી માત્ર 8.5 લાખ ખરા. એક ગૌચર ખાવાળા તો તમારા વાળા નેતા સાહેબ. મેં તમને પહેલા બોલ્યું ને, બંનેને એક ત્રાજવે તોલું છું, બંનેને એક ત્રાજવે તોલું છું. જે માણસ ગાયની માટી બરાબર જે સોગંદ ખાતા હોય, અને એ લોકો સાહેબ, એને તમે કહું 18 લાખ હેક્ટર તો સાહેબ ખાલી 2 વર્ષમાં ગયા. તમે વિચાર તો કરો, મારી સરકારે ભૂલ કરી, એ જ પરંપરા ચાલુ રાખવાની મારી, એના માટે તમે છટકી ન શકો. કોઈએ ભૂલ કરી તો તમે પરંપરા ચાલુ ન રાખી શકો. એને અટકાવવાની વાત કરો ને ગુજરાતને બચાવવાની વાત કરો. મેં એટલા માટે કહું છું કે કોઈ પણ સંસ્થાઓ ધર્મના નામે અને શિક્ષણના નામે સાહેબ, હું છાતી ઠોકીને કહું છું કે આ 2 વસ્તુના નામે સૌથી વધુ વેપાર થયેલો હોય તો છેલ્લા 10 વર્ષમાં થયો છે. ધર્મના નામે સંસ્થા હોય, કોઈ આડો ન આવે, તમારા જેવા કેમેરાને ઘૂસવા ન દે, ધર્મના આડો આવે, કંઈ ને કંઈ ચેનલો કામ કરે છે, અને કાં શિક્ષણના નામે કોઈ ઘૂસવા ન દે. એટલે બંને લોકો હટ્ટા થઈ ધર્મના નામે માફિયાઓ પેદા કર્યા અને શિક્ષણના નામે માફિયા પેદા. અને અસીમ કૃપા સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારનું. સાહેબ તમને તો ખબર છે રોનકભાઈ કે હાઈકોર્ટે, નામદાર કોર્ટે હુકમ કર્યો કે કોરોના મહામારીને પ્રકોપ વખતે 25% ફી માફ કરવાનો. બરાબર? કોની ફરજ હતી? કોની ફરજ હતી? સરકારની ફરજ હતી કે બાલ બચ્ચાઓની 25% ફી માફ કરવાની? સાહેબ, આ ભારતીય જનતા પાર્ટી સરકારે બાલ બચ્ચાઓ પર કૃપા નથી કરી અને હાઈકોર્ટના નિયમનું અને હુકમનું પાલન નથી કરાવી શક્યા. આ વાત હું શિક્ષણની અને ધર્મની એટલા માટે કે આ સરકાર જે બેઠી છે ને ભાજપા, એ શિક્ષણ અને ધર્મની ફરતી આંટા મારી અને લોકોના મત બટોરે છે, એટલા માટે બોલું છું. એટલે કહેવાનો મતલબ હું, તમે જે મોરબી બતાવ્યું, તમે જે રાજકોટ બતાવ્યું, તમે વડોદરા બતાવ્યું, સાહેબ એક પણ શહેર બાકી નથી, દબાણથી કોઈ ગામડું બાકી હોય નથી, એવું પરિસ્થિતિ છે. એટલે હું તમારી ચેનલ, મેં પેલો શબ્દ બોલ્યો અભિનંદન સાહેબ, રોનકભાઈ અભિનંદન બોલ્યો. એટલા માટે સાહેબ, સરકારમાં બેઠા પછી દબાણ સરકારનું જ કરવાનું. દરિયાકાંઠાનું દબાણ કરવું, ફોરેસ્ટનું દબાણ કરવું, ખેતીવાડીમાં દબાણ કરો, મકાનનું દબાણ કરવું, રોડનું દબાણ કરવું. દબાણ સિવાય કોઈ ભાજપ વાળાને સૂચતું નથી. એમનામ કામ નથી થતા કોઈ. તમારી કૃપા તો એમનામ 156 તમને મળી છે. એટલું દબાણ કરતા તમને 156 આપી છે. તો હવે તો સમજવાની નામ તો કરો કે 56 તો 100 છે. તમે આ પરિસ્થિતિમાંથી ગુજરાતની જનતા ઉપર દયા અને કૃપા કરો કે હવે તમે બહુ કરી છે. મનહરભાઈ, દબાણ તો બીજું બી થઈ ગયું. તમારા પક્ષમાં દબાણ થઈ ગયું. કેટલા બધા જતા રહ્યા ત્યાં આગળ, દબાઈ ગયા તમારા પક્ષના, અને તમારા પક્ષવાળા જેને દબાણ કરવું તો એ બી ત્યાં ગયા પાછા, અહીંયા નહોતા કરી શકતા. તો વસ્તુ એ છે કે ગૌચર હોય કે સરકારી જગ્યા, અનેક નેતાઓના કનેક્શનથી, નેતાઓના આશીર્વાદથી દબાણો થયા છે અને અધિકારીઓ મૌન રહ્યા છે. માત્ર દબાણો સરકારી જગ્યા ઉપર થયા એવું નથી. રાજકોટની આ શાળા કોઈ પણ કોર્પોરેશનના જ કહેવા પ્રમાણે, મહાનગરપાલિકાના કહેવા પ્રમાણે
કોઈ પણ પ્રકારની પરમિશન વગર 3 માળનું બિલ્ડિંગ બની ગયું અને પાછા મારા રાજ્યના શિક્ષણ વિભાગે બહુ બધો પ્રેમ આટલો બધો એને મંજૂરી બી આપી દીધી. બસ એટલા માટે જ દબાણથી કહેવું જરૂરી છે, હદ કરી છે, હવે હદ કરી છે. અને જ્યારે જનતા દબાવશે ને ભાઈ, કોઈ કહેનું નહીં રહે, કોઈ કહેનું નહીં રહે. બહુ થયું. ખેર, હું તો બોલીશમાં લઈશ વિરામ અને વિરામ બાદ વાત કરીશ આ જ પ્રકારે જનતાલક્ષી એક મુદ્દાની.